वडोदरा में बारिश की धमाकेदार एंट्री के बाद निचले इलाकों में फिर एक बार पानी भर गया है, जिसके चलते स्थानीय निवासियों में भारी आक्रोश देखने को मिला। बड़ौदा में बीती रात बारिश की धमाकेदार एंट्री के बाद शहर के कई इलाकों में पानी भर गया। वार्ड नंबर 13 के नवापुरा क्षेत्र के 56 कोटर इलाके में बारिश का पानी घरों और गलियों में भर जाने से नागरिकों को भारी परेशानियों का सामना करना पड़ा। कामगीरी लीधी है, गटर लाइन एटली लांबी बनाई है। हवे केटलो रुपयो जो खर्चो थयो अमने खबर ना पड़े। हवे राजनीति वाला केटला रुपया ले अमे जानता नहीं। आ वरसाद गटर लाइन बनाई है, हवे वरसाद लाइन बनाई है तो पानी जातु छे ज नहीं, बिल्कुल ज नहीं जातु। लोग एम के 60 लाख खर्चो थयो, 80 लाख खर्चो थयो तो रुपयो जाए कई? आ 60 लाख में आवो खर्चो करे कई लाइन लगावानी होय? करोड़ों रुपया गया साफ करवाना। आ 3-3 फूट ने 4-4 फूट पानी भराय छे। आ कोई नहीं आवतुं। हमारा खाली बालूभाई कहे तो बालूभाई भी बहुत कम्प्लेन करे छे। हवे एमने भी ऊपर से ऑर्डर आवे तो करे ने। हवे ए साहेब शू करीए के बेचारा बालूभाई ए भी खुद विस्तार में आवे छे अमारा जोवामां। आ तो बधा लोकोने तकलीफ ज पड़े, बीजू कई नहीं। राते बधा कपड़ा बगड़े, कोईनो घर में पानी घुसी जाए छे, बहु पानी आवे छे घरों में। बहु जना घरना में रातना जागी रे भी छे। હવે આપણે જોતા નથી ગુના રાતના 2-2 અઢી 3-3 વાગે ખુદના ઘરમાં બેસી રહે, કોઈ જોવા નીકળે નહીં। કેમ કે આપણને ખબર છે કે વિસ્તારમાં પાણી કોના કોના ઘરમાં ઘૂસી જાય આપણને જ ખબર હોય। જેને તકલીફ હોય ને એનું જ મન જાણે। દુનિયા તો પછી એમના ઘરોમાં આરામથી ઊંઘવાવાળા છે, બીજું કંઈ નહીં। આપણે ખાલી કોર્પોરેટરને એટલું કહો કે ખાલી ગટર લાઈન વ્યવસ્થિત કરાવો, બસ અમારે એ જ જોવે। ભલે તમે ડામર ના નાખો કે કંઈ બી ના નાખો, તમે ખાલી આડા દિવસ આવીને રોડ જોવો કે તમે વિસ્તારમાં કહો છો કે આવો વિસ્તાર ખોટે નહીં। આ લાઈન બી નવી બનાવી છે, આ નવી લાઈન બનાવી છે, આ બી નવી લાઈન બનાવી છે। બનાવવાનું પૂછો ને કેમ બનાવી છે? એ લોકો બનાવીને ગયા છે, લોકો નવી લાઈન બનાવી વાગ્યાથી હું મહેનત કરું છું અહીંયા આગળ, 2 દાડાથી કામ ધંધો નહીં જતો। અમે લોકો પણ અહીંયા છીએ, અધિકારીઓ પણ અમારા અહીંયા મારે ઘડીએ કોઈ આવ્યો, કોઈ કોર્પોરેટર આવ્યા નથી। મેં કહું છું કે ઝાડુ પાડવા ચેમ્બર ખોલાવતો અમને ઝાડુ પાડવા વાળા બી નમતા નથી। એ વખત આવ્યા છે, એક વખત તમે વચ્ચે આવીને ગયા, જીવો તમે આજે દેખાયા છો। નહીં સાફ કરવા વાળા બી છે। તમે ભાઈ મને એવી તો ના કહી શકો કે આજે તમને એવું નહીં કહેતો। स्थानीय लोगों ने आरोप लगाया है कि बार बार शिकायत करने के बावजूद अब तक कोई स्थायी समाधान नहीं किया गया है। प्रशासन की लापरवाही को लेकर लोगों में गहरा रोष देखने को मिला। नागरिकों का कहना है कि सत्ता पक्ष और विपक्ष के प्रतिनिधि केवल आश्वासन देकर चले जाते हैं, लेकिन कोई भी ठोस कार्रवाई नहीं होती है। दर वखत आવું થાય ભાઈ, થોડું થોડું કમાઈને ભેગું કરીને આવું થાય, નીકળી જાય। શું કરવાનું? આનું કોઈ જોતું જ નથી, અમારે કોઈ દેખાય નથી આવતા કે શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું। બધું લોકોનું બગડી જ ગયું, અનાજ પાણી કપડાં બધું જ ડૂબી ગયું। અત્યારે તો ઉતરી ગયું, રાત્રે બહુ હતું, કોઈ કશું જોવા નથી આવતા। ખાલે ચૂંટણી આવે એટલે આવે। આપણું તો એક જ કહેવું છે કે તમે કામ બામ હડકું કરાવતા નથી ગટર લાઈનનું, અને આવે છે તો થોડું થોડું સાફ કરીને જતા જાય છે ને કહે છે કે કામ થઈ ગયું। પણ આ હું આપણે ચોમાસું તો અમે આટલું પાણી આખી નાઇટનું પાણી ભરાઈ ગયું છે। આપણું એક જ કહેવું છે કે તમે કાર્ય કરો, કામ બામનું આ સાફ બાફ બરાબર કરાવતા નથી, બસ।